હર હર મહાદેવ, જય ભોળાનાથ. કન્યા અને તુલા રાશિના મારા વહાલા ભાઈઓ અને બહેનો, આપણી મહાદેવ વાસ્તુ ચેનલ પર હું તમારો પોતાનો રુચિરાજ જ્યોતિષ આજે 2 હાથ જોડીને તમારું હૃદયથી સ્વાગત કરું છું. દર્શક મિત્રો, મારી એક વાત બહુ જ ધ્યાનથી સાંભળજો. આજનો આ વિડીયો રોજબરોજના સામાન્ય રાશિફળ જેવો બિલકુલ નથી. આજે હું તમને કોઈ ગોળ ગોળ વાતો કરીને ખુશ કરવાનો નથી. આજનો આ વિડીયો તમારા અને તમારા પરિવારના જીવનની રક્ષા કરવા માટેનું એક એવું મોટું કવચ છે જેને તમારે છેક સુધી એક એક શબ્દ ધ્યાનથી સાંભળવો જ પડશે. જો તમે આજે ઉતાવળ કરીને 2 મિનિટ જોઈને આ વિડીયો અધૂરો મૂકી દીધો તો યાદ રાખજો, આવનારા દિવસોમાં તમારે ખૂબ મોટો પસ્તાવો કરવો પડી શકે છે. પછી મને ના કહેતા કે રુચિરાજભાઈ, તમે પહેલાં કેમ ના કીધું. કારણ કે મિત્રો, આ કોઈ સામાન્ય સમય નથી ચાલી રહ્યો. બ્રહ્માંડમાં, આકાશમાં અત્યારે એવી ભયંકર હિલચાલ થઈ રહી છે જેની સીધી અને સૌથી ખરાબ અસર કન્યા અને તુલા રાશિવાળા લોકો પર પડવાની છે. 20 ઓગસ્ટ, હા મિત્રો, 20 ઓગસ્ટની આ તારીખ તમારા ઘરમાં કેલેન્ડરમાં લાલ પેનથી કુંડાળું કરીને નોંધી લેજો. કારણ કે આ દિવસથી નવગ્રહોમાં સૌથી માયાવી, સૌથી ખતરનાક અને છળકપટનો રાજા એટલે કે રાહુ પોતાની ચાલમાં એવો મોટો ફેરફાર કરી રહ્યો છે કે તે સાવ બેકાબૂ બની જવાનો છે. તમે કહેશો કે ઋષિરાજભાઈ, આ રાહુ છે શું? તો સમજો, રાહુ કોઈ સામાન્ય ગ્રહ નથી. તે એક કાળો પડછાયો છે, એક ભ્રમ છે, એક એવો કાળો ધુમાડો છે જે સારામાં સારા માણસની આંખ પર પાટા બાંધી દે છે અને તેને સીધી ઊંડી ખાઈમાં ધકેલી દે છે. રાહુ જ્યારે બગડે ને મિત્રો, ત્યારે રાજાને ભિખારી અને ભિખારીને રાજા બનાવવામાં તેને વાર નથી લાગતી. અને આ વખતે આ ઓગસ્ટ મહિનામાં આ બેકાબુ રાહુની સીધી અને વાંકી નજર કન્યા અને તુલા રાશિના લોકો પર પડી છે. હવે આ વાત સાંભળીને તમારે ડરી જવાની કે ગભરાવાની બિલકુલ જરૂર નથી. મારો હેતુ તમને ડરાવવાનો નથી. જ્યોતિષશાસ્ત્રનો તો સાચો અર્થ જ છે કે આવનારો સમય કેવો છે તેની અગાઉથી જાણકારી મેળવવી, જેથી ખરાબ સમય આવતા પહેલાં આપણે સાવધ થઈ જઈએ. જેમ ચોમાસામાં આકાશમાં કાળા વાદળો ઘેરાય અને વીજળીના કડાકા થાય ત્યારે આપણે સમજી જઈએ કે હવે ભારે વરસાદ આવવાનો છે અને આપણે છત્રી કે પ્લાસ્ટિક ઓઢીને જ ઘરની બહાર નીકળીએ છીએ, બરાબર ને? બસ એવી જ રીતે તમારા જીવનમાં 20 ઓગસ્ટથી રાહુ જે મોટું વાવાઝોડું આવવાનું છે તેની સામે આજે હું તમને આપણા ભોળાનાથ મહાદેવની એવી અમોઘ છત્રી અને એવું પવિત્ર સુરક્ષા કવચ આપવાનો છું જે ગમે તેવા મોટા સંકટને તમારા ઘરની ઉંબરાથી પણ બહાર રોકી દેશે. તો ચાલો હવે હું તમને એકદમ દેશી, સાદી અને સરળ ભાષામાં સમજાવું કે કન્યા અને તુલા રાશિના જીવનમાં આ બેકાબુ રાહુ કયા 3 મોટા અને અચાનક સંકટ ઊભા કરવા જઈ રહ્યો છે. આ 3 સંકટ શું છે તે બરાબર સમજી લેજો અને વિડીયોના અંતમાં હું તમને ઘરના વાસ્તુનો અને મહાદેવનો એક એવો અચૂક દેશી ઉપાય બતાવીશ જે તમે તમારા ઘરે બેઠા બેઠા કરી શકશો. રૂપિયો પણ ખર્ચ કર્યા વગર તમારું કામ થઈ જશે. મિત્રો, આ વાતને ખૂબ જ ઊંડાણથી સમજજો. સૌથી પહેલું અને મોટું સંકટ જે આ રાહુ તમારી સામે લાવશે તે છે તમારા પૈસા, તમારી કમાણી પર સીધો હુમલો. જો તમારી રાશિ કન્યા કે તુલા છે તો મને ખબર છે કે તમે સ્વભાવે ખૂબ જ મહેનતુ અને ઈમાનદાર છો. તમે 2 નંબરના કામ નથી કરતા. તમે રાત દિવસ એક કરીને, તમારો પરસેવો પાડીને તમારા પરિવાર માટે, તમારા નાના બાળકોના ભવિષ્ય માટે જે કંઈ પણ 2 પૈસા ભેગા કર્યા છે, રાહુ એની પર એવી ખરાબ નજર નાખશે કે અચાનક તમારી સામે કોઈ મોટો અને સાવ નકામો ખર્ચ આવીને ઊભો રહી જશે. તમે કલ્પના પણ નહીં કરી હોય, સપનામાં પણ નહીં વિચાર્યું હોય એવી જગ્યાએથી પૈસાની માંગ ઊભી થશે. કેવી રીતે? દાખલા તરીકે, તમે રસ્તા પર જઈ રહ્યા છો અને અચાનક તમારી સારી ભલી ચાલતી ગાડી કે બાઇકમાં એવો મોટો ફોલ્ટ આવી જાય કે ગેરેજવાળો તમને હજારો રૂપિયાનું બિલ પકડાવી દે. તમારા ઘરમાં વર્ષોથી સારી રીતે ચાલતું વોશિંગ મશીન, ફ્રીજ કે મોંઘું ટીવી અચાનક જ અંદરથી બળી જાય અને તમારે નવો ખર્ચ કરવો પડે. અને સૌથી મોટી ચિંતાની વાત તો એ છે કે પરિવારમાં કોઈ હસતા રમતા સભ્યને અચાનક એવી બીમારી આવી પડે કે ડૉક્ટરોના રિપોર્ટ અને દવાખાનાના ચક્કરમાં તમારે તમારી પરસેવાની કમાણી પાણીની જેમ વાપરી નાખવી પડે.
ટૂંકમાં સીધી વાત કહું તો રાહુ તમારી પાસે એવો ખર્ચ કરાવશે જેનું તમને કોઈ જ વળતર નહીં મળે. તમારા હાથ સાવ ખાલી થઈ જશે. જે વેપારી મિત્રો છે, જે દુકાન ચલાવે છે, તેમને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે 20 ઓગસ્ટ પછી કોઈના પણ નવા કાગળિયા પર બરાબર વાંચ્યા વગર ભૂલથી પણ અંગૂઠો કે સહી ન કરતા. કોઈ પણ અજાણ્યા વ્યક્તિની વાતોમાં આવીને કે કોઈ રાતોરાત અમીર થવાની લાલચમાં આવીને શેર બજારમાં કે અન્ય કોઈ જગ્યાએ તમારા પૈસા ન રોકતા. નહીંતર તમારા પૈસા એવા ડૂબશે કે પાછા કાઢવા માટે તમારે રોવાનો વારો આવશે. જો તમે તમારા સગા વહાલાને કે ઉછીના પૈસા આપ્યા હશે તો અત્યારે તે પાછા માંગવા જશો તો સામે ઝઘડો થશે પણ પૈસા નહીં મળે. માટે આ સમય દરમિયાન તમારે તમારા ખિસ્સા પર ખૂબ કડક કાબૂ રાખવાનો છે. એક રૂપિયો દાબીને વાપરવાનો છે. હવે વાત કરીએ બીજા અને સૌથી વધુ પીડાદાયક સંકટની. આ બીજું સંકટ છે તમારી માનસિક શાંતિનો નાશ. રાહુનો સીધો પ્રભાવ માણસના મગજ પર પડે છે. મેં પહેલાં જ કહ્યું કે રાહુ એટલે ભ્રમ અને ધુમાડો. તે તમારા મગજમાં એવા ખોટા અને નકારાત્મક અને ડરામણા વિચારો ભરી દેશે કે તમે અંદરથી સાવ ભાંગી પડશો. આખો દિવસ તમે નોકરી કે ધંધામાં હશો ત્યારે તો કદાચ સમય નીકળી જશે, પણ રાત્રે જ્યારે તમે તમારી પથારીમાં સૂવા જશો ને મિત્રો, ત્યારે તમને ઊંઘ નહીં આવે. તમે આખી રાત પથારીમાં પડખા ખસતા રહેશો, છતાં સામું જોયા કરશો અને ભવિષ્યની ખોટી ચિંતાઓ અને તમને અંદરથી કોરી નાખશે. તમને સતત એવા જ વિચારો આવશે કે મારું શું થશે, મારા કામનું શું થશે, જો હું બીમાર પડી જઈશ તો મારા પરિવારનું શું થશે. આવા સાવ નકામા અને કાલ્પનિક વિચારો તમારા મગજને એટલું થકવી નાખશે કે સવારે ઉઠ્યા પછી પણ તમને તમારા શરીરમાં કોઈ તાકાત નહીં લાગે. કન્યા અને તુલા રાશિના લોકોની સૌથી મોટી નબળાઈ શું છે ખબર છે? તમે લોકો આખી દુનિયાનું સાંભળો છો, કોઈ રડતું આવે તો તેના આંસુ લૂછો છો, પણ જ્યારે તમારે તમારા મનની વાત કોઈને કહેવી હોય, તમારું પોતાનું દુઃખ કોઈની સામે રડવું હોય, ત્યારે તમને કોઈનો ખંભો નથી મળતો. પણ આની બહુ ખરાબ અસર પડશે. રાહુને કારણે તમને અચાનક પેટમાં દુખાવો, ભયંકર ગેસ, એસિડિટી કે પછી હાથ પગની નસો ખેંચાવાની તકલીફો અચાનક વધી જશે. ખાસ કરીને જે મારા વડીલો છે તેમને આ સમયગાળામાં બહારનું ખાવા પીવાનું સાવ બંધ કરી દેવું પડશે, નહીંતર નાની અમથી બેદરકારી મોટો ખાટલો લાવી દેશે. હવે હું તમને જે ત્રીજું સંકટ જણાવવા જઈ રહ્યો છું તે સૌથી ખતરનાક છે અને તે તમારી ઇજ્જત અને તમારા સન્માન માટે જોડાયેલું છે. આ ત્રીજું સંકટ છે પારિવારિક ઝઘડા અને સામાજિક કલંક, જેને આપણે શુદ્ધ ગુજરાતીમાં અપશય કહીએ છીએ. કન્યા અને તુલા રાશિના લોકોનું જીવન હંમેશા પારકા માટે ખસાવામાં જ ગયું છે. તમે કોઈને મદદ કરવા માટે અડધી રાત્રે ઊંઘ બગાડીને ઊભા થઈ જાઓ છો, પણ બદલામાં તમને શું મળ્યું છે? માત્ર અને માત્ર અપમાન અને પીઠ પાછળ ખંજર. 20 ઓગસ્ટ પછી તમારા કાર્યસ્થળ પર, તમારી ઓફિસમાં કે પછી તમારા પોતાના જ ઘરમાં કોઈ પણ જાતના વાંક કે ગુના વગર તમારા પર ખોટો આરોપ લાગી શકે છે. તમે 2 જણાને છોડવા જશો તો સામેવાળો તમારો જ કાંઠલો પકડશે. પારકાનો વાંક તમારા માથે આવશે. તમારા જે છુપા શત્રુઓ છે, જે અસ્તીનના સાપ છે, તે તમારી સામે ભાઈ ભાઈ કરે છે, પણ અંદરથી તમારી પ્રગતિ જોઈને બળીને રાખ થઈ જાય છે. તેવા લોકો અત્યારે જાગી જશે. તેઓ તમારી પીઠ પાછળ તમારા જ લોકોના કાન ભરીને તમારું નામ ખરાબ કરવાની પૂરી કોશિશ કરશે. પારિવારિક જીવનમાં સગા ભાઈઓ વચ્ચે મિલકત કે પૈસાની બાબતમાં સાવ નાની વાતમાં રાહીનો પહાડ બની જશે. મને બ્રહ્માંડ તમને મોટો સંકેત આપી રહ્યું છે કે જે સંબંધોમાં તમને માન નથી મળતું, જ્યાં તમારી કોઈ કદર નથી, તેવા ઝેરી સંબંધોથી અત્યારે 100 ફૂટ છેટું રાખો. જો તમે અત્યારે મૌન નહીં રાખો અને દરેક વાતમાં સામે જવાબ આપતા જશો તો વાત એટલી બગડી જશે કે પોલીસ કે કોર્ટ કચેરી સુધીના ધક્કા ખાવા પડી શકે છે. તો મારા વહાલા દર્શક મિત્રો, આ 3 સંકટ સાંભળીને તમારે જરાય ડરી જવાની કે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. મેં તમને પહેલાં જ કહ્યું કે જ્યાં સાક્ષાત મહાદેવ બિરાજમાન છે ત્યાં કોઈ જીવનો વાળ પણ વાંકો ન થઈ શકે. અને હવે હું તમને જે અદ્ભુત અને દેશી ઉપાય બતાવવા જઈ રહ્યો છું તે એટલો સચોટ છે કે પોતાના ઘરમાં બેઠા બેઠા કરી શકશો. આપણી આ યુટ્યુબ ચેનલનું નામ જ મહાદેવ વાસ્તુ છે.
વાસ્તુશાસ્ત્રના નિયમો અને મહાદેવની ભક્તિ વિના તો કોઈ પણ સમસ્યાનો ઉકેલ પૂરો થાય જ નહીં. આપણા પ્રાચીન વાસ્તુશાસ્ત્રમાં ચોખ્ખું લખેલું છે કે કોઈ પણ ઘરમાં માયાવી રાહુનો વાસ હંમેશા ઘરના નૈઋત્ય ખૂણામાં હોય છે. નૈઋત્ય ખૂણો એટલે દક્ષિણ અને પશ્ચિમ દિશાની વચ્ચેનો ખૂણો. સાવ દેશી ભાષામાં કહું તો તમારા ઘરનો એવો ખૂણો કે અગાસીનો એવો ભાગ જ્યાં તમે ભંગાર કે કચરો નાખતા હો. ઘરમાં પડેલા નકામા કચરા અને ભંગારમાં રાહુની સૌથી વધુ ખરાબ ઉર્જા છુપાયેલી હોય છે. કન્યા અને તુલા રાશિના જે ભાઈઓ બહેનો અત્યારે સતત માથું દુખે છે, પૈસા ઘરમાં ટકતા નથી, તેઓ સૌથી પહેલું કામ એ કરે કે આજે જ આ વિડીયો પૂરો થતાં જ ઊભા થઈને પોતાના ઘરનો એ ખૂણો ચેક કરે. તમારા ઘરના ધાબા પર, અગાસીમાં કે દાદરાની નીચે જો કોઈ પણ કાટ ખાધેલું જૂનું લોખંડ પડ્યું હોય, તૂટેલા કાચના વાસણો, જૂના ફાટેલા કપડાં કે વર્ષોથી બંધ પડેલી કોઈ ઘડિયાળ પડી હોય તો તેને ગોતીને આજે જ ઘરની બહાર કચરા પેટીમાં ફેંકી આવો. યાદ રાખજો મિત્રો, બંધ ઘડિયાળ અને કાંટાવાળું લોખંડ એ રાહુનો સીધો ખોરાક છે. જેવો તમે આ કચરો તમારા ઘરમાંથી બહાર કાઢશો ને એટલે રાહુનો અડધો પાવર તો ત્યાં ને ત્યાં જ ખતમ થઈ જશે. તમારા ઘરમાં અને તમારા મગજમાં એક અદ્ભુત શાંતિ અને હળવાશનો અનુભવ તરત જ થવા લાગશે. હવે આ બેકાબુ રાહુને સાવ શાંત કરવાનો બીજો અને સૌથી મોટો મહા ઉપાય સમજી લો. અત્યારે અત્યંત પવિત્ર એવો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આખા બ્રહ્માંડમાં રાહુ જો કોઈનાથી થરથર કાપતો હોય તો તે માત્ર અને માત્ર આપણા સાક્ષાત દેવાધિદેવ ભોળાનાથ મહાદેવ છે. જ્યારે સમુદ્ર મંથનમાંથી ભયંકર ઝેર નીકળ્યું હતું ત્યારે મહાદેવે જ એ ઝેર પોતાના ગળામાં ઉતાર્યું હતું. રાહુ પણ એક પ્રકારનું ઝેર જ છે જેને માત્ર નીલકંઠ મહાદેવ જ પચાવી શકે છે. એટલે 20 ઓગસ્ટ પછી એવો સોમવાર આવે છે ત્યારે સવારે વહેલા ઉઠી જજો. નાહી ધોઈને તમારા ઘરના રસોડામાંથી એક શુદ્ધ તાંબાનો લોટો લેજો. તેમાં પીવાનું ચોખ્ખું જળ ભરજો. હવે આ જળ અંદર તમારે ચપટીભર કાળા તલ નાખવાના છે. જ્યોતિષશાસ્ત્રમાં કાળા તલ એ રાહુની શાંતિ માટેનું રામબાણ ઓસડ છે અને સાથે મહાદેવને અતિ પ્રિય એવું માત્ર એક શુદ્ધ બીલીપત્ર આ લોટામાં નાખી દેજો. આ પવિત્ર કળશ હાથમાં લઈને તમારી ઘરની નજીક જે પણ શંકર ભગવાનનું મંદિર હોય ત્યાં પગમાં ચંપલ પહેર્યા વગર ખુલ્લા પગે ચાલીને જજો. મંદિરમાં શિવલિંગ પાસે બેસીને સૌથી પહેલા ગાયના ઘીનો દીવો પ્રગટાવજો. ત્યારબાદ શિવલિંગ પર એકદમ ધીમે ધારે પેલા કાળા તલવાળું જળ અર્પણ કરો. જળ ચડાવતી વખતે તમારી નજર સીધી શિવલિંગ પર હોવી જોઈએ અને મનમાં ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહેજો. જ્યારે તમે આ જળ ચડાવશો ત્યારે શિવલિંગ પરથી જે જળ નીચે પડે તે અમૃત સમાન જળમાંથી થોડું જળ તમારા જમણા હાથમાં કે વાસણમાં ઝીલી લેજો અને તે ઘરે લાવીને તમારા ઘરના મુખ્ય દરવાજા કે ઉંબરા પર આખા ઘરમાં તેનો છંટકાવ અચૂક કરજો. મિત્રો, હું રુચિરાજ જ્યોતિષ તમને પૂરા વિશ્વાસ સાથે કહું છું કે શ્રાવણ મહિનાના એક નાનકડા દેશી ઉપાયથી મહાદેવ તમારી અને તમારા પરિવારની ફરતે એવું સુરક્ષા કવચ બનાવી દેશે કે ગમે તેવો બેકાબુ રાહુ હશે તો પણ તે તમારા ઘરની આસપાસ નહીં ભટકી શકે. જે અચાનક આવનારા ખર્ચાઓ છે તે અટકી જશે અને તમારા જે પણ છુપા શત્રુઓ છે તેમનું મોઢું કાયમ માટે બંધ થઈ જશે. તો મારા વહાલા કન્યા અને તુલા રાશિના ભાઈઓ બહેનો, જરાય ડર્યા વગર, મનમાં શંકા રાખ્યા વગર સમયસર આ સચોટ ઉપાય કરી લેજો. અને હા, આ વિડીયો માત્ર તમારા પૂરતો સીમિત ન રાખતા આ વિડીયો તમારા સગા સંબંધીઓ, તમારા મિત્રો અને અત્યારે જ વોટ્સએપ અને ફેસબુક પર મોકલી દેજો, જેથી કોઈ અજાણ વ્યક્તિ મોટી મુસીબતમાં ફસાતો બચી જાય. પુણ્યનું કામ કરતા ક્યારેય પાછું વળીને ન જવું. જો તમને આ રુચિરાજ જ્યોતિષની વાણીમાં સચ્ચાઈ લાગી હોય, જો આ માહિતી સીધી તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો આ વિડીયોને એક લાઈક ચોક્કસ કરજો. આપણી આ મોટી મહાદેવ વાસ્તુ ચેનલના શિવ પરિવારમાં જોડાવા માટે અત્યારે જ નીચે આપેલું કાળું કે લાલ સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો અને બાજુમાં આપેલો ઘંટડીનો અવાજ દબાવી દેજો, જેથી આવા સચોટ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે.
અને હા મિત્રો, નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા, આસ્થા અને ભક્તિથી હર હર મહાદેવ અથવા જય ભોળાનાથ જરૂર લખજો. મહાદેવ તમારા સૌનું કલ્યાણ કરે, તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો કાયમી વાસ રહે એવી મારી ભોળાનાથના ચરણોમાં સાચા હૃદયથી પ્રાર્થના. બોલો હર હર મહાદેવ, જય મહાકાળ, ઓમ નમઃ શિવાય.